હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવશું માર્કેટમાં મળે એવી તૈયાર ક્રિસ્પી અને ક્રન્ચી વેફર। તો તેના માટે જોશે આપણને કાચા કેળા, જેની આપણે અહીંયા છાલ કાઢીને તૈયાર રાખ્યું છે, અને સાથે વેફર પાડવાનું મશીન, જેની મદદથી આપણે કેળાની વેફર બનાવશું। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેળાની વેફરની જાડાઈ અને લંબાઈ આ ટાઈપની હોવી જોઈએ। હવે એને તળવા માટે ફૂલ ગરમ કરેલા તેલમાં આપણે ધીમે ધીમે વેફર એડ કરતી જવાની છે, અને જ્યાં સુધી તેલમાં બબલ્સ થયા કરે ત્યાં સુધી આપણે વેફરને તળવાની છે। જેવા બબલ ઓછા થઈ જાય અથવા તો સાવ બંધ થઈ જાય એટલે માની લેવાનું કે આપણી કેળાની વેફર એકદમ પાકીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે હવે ધીમે ધીમે બબલ્સ ઓછા થતા જાય છે, એનો મતલબ છે કે આપણી કેળાની વેફર તૈયાર છે। તો આપણે કેળાની વેફર તૈયાર થઈ ગઈ છે, તો હવે એને એક બાઉલમાં કાઢીને સર્વ કરવા માટે રેડી છે। તેમાં તમે ચાટ મસાલો અથવા તો મરી, મરચું અને મીઠું નાખીને તમે સર્વ કરી શકો છો। તો તૈયાર છે આપણી ક્રિસ્પી અને ક્રન્ચી કેળાની વેફર। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।